નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. હું હરેશનાથ તમારી સાથે જોડાઈ રહ્યો છું અંગ્રેજી લિંગ્વિસ્ટિક ગ્રામર સાથે. વિદ્યાર્થી મિત્રો, થોડાક સમયથી આપણે એક અંગ્રેજી ભાષાનું ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેની વાત આપણે છેલ્લા વિડીયોમાં કરેલી એક્ટિવ પેસિવ સ્ટ્રક્ચર, કે જે તમે લગભગ 8મા ધોરણથી અત્યાર સુધી શીખતા આવ્યા છો અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે કર્તરી અને કર્મણી વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કર્તરી વાક્ય શું છે, કર્મણી વાક્ય શું છે, મીન્સ કે એક્ટિવ પેસિવ શું છે એનું ડેફિનેશન જોયું. પછી એની અંદર જરૂરી એવી બાબતો વિશે પણ ચર્ચા કરી. ત્યાર પછી વિકલ્પ રચના પણ જોઈ. એના વિવિધ કાળના વિવિધ સ્ટ્રક્ચરની પણ ચર્ચા જોઈ કે આપણે 12 કાળમાંથી ટોટલ 8 કાળનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતરણ થઈ શકે છે, જેની આપણે બધા કાળની 12માંથી 8 કાળની આપણે ચર્ચા એલાબોરેટલી વિથ એક્ઝામ્પલ આપણે કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જેટલું પણ આપણે કર્યું એના રિવિઝન સ્વરૂપે એક ચાર્ટ, એક ટેબલ છે એ આપણે અહીં બનાવીએ છીએ કે જે તમે ઇઝીલી માત્ર યાદ કરવાની વસ્તુ શું છે એને તમે સમજી શકો, જાણી શકો. આ ચાર્ટ ઉપરથી માત્ર ને માત્ર તમે થોડું ઘણું મેમરાઇઝ કરી શકો તો પણ તમે ઇઝીલી એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતરણ કરતા શીખી જાઓ છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે એ ખાસ કરીને એક એવો ચાર્ટ તૈયાર કરવાનો છે એસર્ટિવ, મતલબ કે વિધાન વાક્યનો આપણે અહીં ચાર્ટ તૈયાર કરીએ છીએ કે જે તમને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતરણ કઈ રીતે થાય એનો સામાન્ય રીતે આપણને જેને કહેવાય ને ટૂંકમાં સાર આપી દે એવો એક ચાર્ટ અહીં હું તમારી સમક્ષ મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો, બી રેડી, બી પ્રિપેર્ડ, અને હું જે અહીં લખું છું એ સાથે સાથે તમે પણ નોંધતા જશો તો તમને બધું સગવડ રહેશે. વિદ્યાર્થી મિત્રો, 8 કાળને આપણે અહીં સમાવવાના છે, માટે જગ્યાની કંજસ્ટિવ મેબી હશે, પણ ખાસ કરીને સમજાય છે એ બહુ મહત્વનું છે. તો તમે પણ સાથે સાથે લખતા જશો. એમાં સૌથી પહેલો નંબર 1 ચાર્ટની અંદર સૌથી પહેલો કાર્ડ, બરાબર છે, નંબર 1. તો નંબર 1 ની અંદર કયો કાર્ડ આવશે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કયો કાર્ડ આવશે સૌથી પહેલો? તો નંબર 1, હું અહીંયા નામ આપું છું. નંબર 1, the simple future tense, the simple present tense, બરાબર છે, the simple present tense, જેને આપણે કયા નામ ઓળખીએ છીએ? સાવકા. જેનું આપણે અહીં આ બાજુ એક્ટિવ સ્ટ્રક્ચર લખું છું, બરાબર છે, અને ઉદાહરણ લખું છું. સામે છેડે એનું પેસિવ સ્ટ્રક્ચર અને ઉદાહરણ, બરાબર છે. આ મેટરની અંદર આપણે જોઈશું. તો સૌથી પહેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળની રચના શું છે? એક્ટિવ વાક્યની રચના આપણે જોઈ હતી. શું જોઈ હતી? એક્ટિવ વાક્યની અંદર શું જોઈએ છીએ? તો કર્તા કાળ મુજબ ક્રિયાપદ પ્લસ કર્મ, બરાબર છે, પ્લસ અન્ય શબ્દ. આ એનું વાક્ય છે. તો હવે એને પેસિવમાં જ્યારે રૂપાંતર કરીએ છીએ ત્યારે પેસિવ સ્ટ્રક્ચર શું બની જાય છે? તો જે મુખ્ય કર્મ છે એ ક્યાં જાય છે? આગળ જાય છે. મુખ્ય કર્મ કર્તા સ્થાને, ત્યાર પછી કાળ વચન પ્રમાણે ટુ બી નું રૂપ પ્લસ જેની અંદર આપણે જાણીએ છીએ કે સાદા વર્તમાનકાળ માટે કયા આવશે? એમ, ઇઝ અને આર. પછી ભૂતપૂર્વન અથવા જેને આપણે V3 કહીએ છીએ પ્લસ બાય પ્લસ મુખ્ય કર્તાની કર્મ વિભક્તિ, બરાબર, પ્લસ અન્ય શબ્દ. આ થઈ પેસિવની રચના, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના એક ઉદાહરણ આપણે લઈ બંને વાક્યના.
આ શોર્ટ એન્ડ સ્વીટ શું યાદ રાખશો તો કેટલું યાદ રાખવાનું છે m is r plus v3 બરાબર છે m is r plus v3 કરો એટલે શું થશે સા પ્રકારની પેસિવ રચના થાય બરાબર છે m is r plus v3 એટલે સા પ્રકારની પેસિવ વાક્ય રચના બને બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ એનું સ્ટ્રક્ચર છે એક આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણની અંદર કઈ રીતે બને છે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો અહીં લખું છું એક્ઝામ્પલ સાવ સામાન્ય એક્ઝામ્પલ લઈએ છીએ સી sings a nice song she sings a nice song બરાબર છે હવે અહીંયા કરતા કોણ છે સી છે કાર મુજબ ક્રિયાપદ sings મતલબ કયો કાર છે તો સા વકા છે કારણ કે એસ આપેલું છે અને a nice song what does she sing તો a nice song તો અહીંયા મુખ્ય કર્મ nice song છે તો જેને આપણે શેમાં ફેરવવાનું છે પેસિવ સ્ટ્રક્ચરમાં જેનામાં મુખ્ય કર્મ કયા સ્થાને જશે કર્તા સ્થાને મુખ્ય કર્મ કોણ છે તો a nice song પ્રકાર પ્રમાણે ક્રિયાપદ ટુ બી નું કયું આવશે એકવચન છે માટે અહીંયા શું મુકાશે is a nice song is પછી ઉત્પન્ન તો ક્રિયાપદ કયો છે sing તો sing નું શું થઈ જાય છે sung with બરાબર છે a nice song is sung by મુખ્ય કર્તાની કર્મ વિભક્તિ મુખ્ય કર્તા કોણ છે અહીંયા સી તો અહીંયા શું થઈ જાય છે બરાબર સાથે આપણે ગુજરાતી કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં શું થશે ગાય છે અહીંયા શું થઈ જાય છે ગવાય છે બરાબર છે તેના દ્વારા ગીત ગવાય છે તે ગીત ગાય છે બરાબર છે ગીત ગાય છે તેના દ્વારા ગીત ગવાય છે આટલું ડિફરન્સ છે ત્યાર પછી બીજા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો આ કાળની સમજ છે બરાબર છે એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર એક સ્ટ્રક્ચર અહીં પૂરો થાય છે તમે અહીંયા સામાન્ય એક પાતળી લાઈન દોરી શકો છો બરાબર છે ત્યાર પછી બીજા નંબરનો ભાગ બરાબર ત્રણ સાદા પેલા લઈએ છીએ અથવા તો પૂર્ણ તમે જે કહો એ પ્રમાણે લઈએ સાદો વર્તમાન કાળ આપણે ત્રણ સાદા ત્રણ ચાલુ અને ત્રણ પૂર્ણ એવી રીતે લીધા છે અહીંયા સૌથી પહેલા આપણે વર્તમાન કાળ જ લઈએ નંબર 2 માં ધ સિમ્પલ નહીં પણ અહીંયા શું આવશે ધ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ધ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ મતલબ કે એને શું કહેવામાં આવે છે એને શું કહેશું ચાલુ વર્તમાન કાળ બરાબર છે કયો કાળ કહેવાશે ચાલુ વર્તમાન કાળ આપણે જ્યારે શીખ્યા ત્યારે સૌથી પહેલા ત્રણ સાદા કાળ જોયેલા ત્યાર પછી ત્રણ ચાલુ કાળ જોયેલા અને ત્યાર પછી ત્રણ પૂર્ણ કાળ જોયેલા હવે આ પેટર્ન બદલાઈ ગઈ છે સૌથી પહેલા ત્રણ વર્તમાન કાળ ત્યાર પછી ત્રણ ભૂતકાળ અને ત્યાર પછી ત્રણ ભવિષ્યકાળ એવી રીતે પેટર્ન જોયેલી છે જેથી તમે બંને રીતે તમને અહીં ખ્યાલ પડે બરાબર છે તો ચાલુ વર્તમાન કાળનું શું અહીં ચાલુ વર્તમાન કાળના એક્ટિવ વોઇસ બનાવવા માટે શું જોઈશે એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર બનાવવું હોય ત્યારે શું જોઈશે તો કર્તા પ્લસ કાળ મુજબ ટુ બી ના તો કાળ મુજબ ટુ બી ના શું આવે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ અથવા આર બરાબર છે આ ત્રણમાંથી ગમે તે એક મુકાય કાળ મુજબ એનો વચન પ્રમાણે ત્યાર પછી શું મૂકવામાં આવે છે વર્તમાન કૃદંત મતલબ કે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ જેને આપણે V4 તરીકે પણ ઓળખીએ છીએ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ થઈ ગઈ એની એક્ટિવ વોઇસ ની રચના બરાબર છે અહીંયા આપણે SES વાળું લગાડીએ છીએ સાદા વર્તમાન કાળમાં કઈ રૂપ લગાડીએ છીએ SES વાળું બરાબર SES અથવા IS વાળું રૂપ મૂકીએ છીએ
ત્રીજા પુરુષ એકવચન સાથે, ત્રીજા પુરુષ એકવચન સાથે ISE અથવા IS વાળું રૂપ મૂકીએ છીએ અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, બરાબર છે। તો આ છે સાદા વર્તમાન કાળની રચના, SES અથવા IS વાળું, SES અથવા IS વાળું પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, આ બે સ્ટ્રક્ચર અહીંયા મુકાય છે। જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સમાં જ્યારે ફેરવવાની વાત આવે છે ત્યારે કર્તા સાથે am is are પ્લસ ing વાળું ક્રિયાપદનું રૂપ, મતલબ કે વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો મુકાય છે। હવે જ્યારે એને પેસિવમાં આપણે કન્વર્ટ કરીએ છીએ, એની પેસિવ રચના કઈ રીતે બને છે, તો પેસિવ વોઇસની અંદર સ્ટ્રક્ચર ફેરવાય છે, તો મુખ્ય કર્મ કર્તા સ્થાને જાય છે, બરાબર છે। મુખ્ય કર્મ કર્તા સ્થાને જાય છે, બરાબર। પ્લસ શું મુકાય છે, કાળ વચન પ્રમાણે ટુ બી, કાળ વચન પ્રમાણે ટુ બી, તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા છે, જે રીતે ઉપર છે એમ ઇઝ અને આ ત્રણેયમાંથી કોઈ પણ એક। ત્યાર પછી ચાલુ કાળને પેસિવમાં ફેરવતી વખતે ટુ બી ના રૂપનું ચાલુ કાળનું રૂપ આપણને મૂકવું પડે છે। તો વર્તમાન કાળની અંદર ચાલુ કાળનું ટુ બી નું રૂપ કયું છે, તો ધેટ ઇઝ બીંગ, કયું છે, બીંગ, બરાબર છે, ધેટ ઇઝ કયું છે, બીંગ, પ્લસ શું થશે, ભૂતકૃદંત, ભૂતકૃદંત અથવા જેને આપણે વિતરી કહીએ છીએ પ્લસ બાય, પ્લસ મુખ્ય કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ, આ થઈ ગયું પેસિવ સ્ટ્રક્ચર, બરાબર છે, આ થઈ ગયું પેસિવ સ્ટ્રક્ચર, બરાબર। તો આ વાક્યની અંદર તમે જોઈ શકો છો બંને વચ્ચે સમાનતા શું છે, એમ ઇઝ આર છે, વચ્ચે અહીંયા શું લાગી ગયું છે, બીંગ, બીંગ લાગ્યું, તેથી તે ચાલુ કાળનું સ્ટ્રક્ચર થયું, જ્યારે ઉપર બીંગ છે નહીં, બરાબર છે। તો બીંગ મૂકો ત્યારે ચાલુ વર્તમાન કાળનું સ્ટ્રક્ચર બને છે। હવે વિદ્યાર્થી મિત્રો એનું એક્ઝામ્પલ એક જોઈએ, ઉપરના એક્ઝામ્પલને જ અહીંયા હું રિપીટ કરું છું જેથી બધા કાળનું સ્ટ્રક્ચર તમે એકસાથે સમજી શકો। she sings a nice song, બરાબર છે, અથવા તો એક બીજું ઉદાહરણ ઉપર પણ લઈ લઉં છું, they play cricket, they play cricket, તો અહીંયા શું થઈ જાય છે, cricket is played by them, બરાબર છે। હવે અહીંયા તમે જોઈ શકો છો પ્લે છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, બરાબર છે, SES વાળું રૂપ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ સાદો વર્તમાન કાળ, અહીંયા આપણે શું કરવું પડે છે, am is are મૂકવું પડશે, તો અહીંયા મને સી છે ઉપર, તો સી છે એકવચન છે માટે અહીંયા શું મુકાશે, is, બરાબર છે, ટુ બી નું રૂપ શું મુકાશે, is, તો સી is। હવે સિંગ નું ing વાળું રૂપ મૂકવાનું છે, વર્તમાન કૃદંતનું, તો સિંગ નું શું થઈ જાય છે, singing, she is singing a nice song, બરાબર છે, she is singing a nice song, અહીંયા આપણે is plus singing થઈ ગયું, અહીંયા શું હતું, સીધે સીધું sings। હવે આને આ વાક્ય રચનાને પેસિવમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે મુખ્ય કર્મ કર્તા સ્થાને જાય, તો અહીંયા આપણે મુખ્ય કર્મ કયું છે, a nice song, a nice song। હવે nice song કેવા વચનમાં છે, એક વચનમાં છે, કારણ આગળ શું છે, એ છે, તો nice song is। હવે અહીંયા તમે શું મૂકવું પડશે, is પછી being મૂકવું પડશે, being, બરાબર છે, તો being મૂકવાનું, a nice song is being, ભૂતકૃદંત, તો અહીંયા sing નું વિકરી શું થશે, sung, બરાબર છે, sung, a nice song is being sung by her, બરાબર છે, a nice song is being sung by her। ત્યાર પછી ઉપરનું વાક્ય આપણે જોઈએ ફરીથી, તો અહીંયા તમે શું આવશે, they, હવે અહીંયા પ્લે હતું એની જગ્યાએ શું મૂકવું પડશે, they સાથે બહુવચન શું આવે, આ, તો they are, પ્લે નું ing વાળું શું થઈ જશે, playing, they are playing cricket, બરાબર, they are playing cricket। હવે એને જ્યારે પેસિવમાં ફેરવશું તો
ક્રિકેટ, હવે ક્રિકેટ છે એકવચન છે બહુવચન છે, તો ક્રિકેટ છે એકવચન છે માટે શું આવશે is, ક્રિકેટ is, હવે અહીંયા being મૂકવું પડશે, ક્રિકેટ is being, પ્લે નું થી શું થશે played, ક્રિકેટ is being played by, ધેયની કર્મ વિભક્તિનું શું થાય છે them, બરાબર છે। તો આ વાક્ય ફેરવાઈ ગયા પેસિવ રૂપની અંદર, સ્ટ્રક્ચરની અંદર એનું ગુજરાતી કરીએ તો શું થાય છે ગાઈ રહી છે, અત્યારે ગાઈ રહી છે એટ ધ મોમેન્ટ, બરાબર છે। તો ચાલુ વર્તમાનકાળ ક્યારે કર્યો જાય છે ચાલુ ક્રિયા દર્શાવવા, બરાબર, ચાલુ ક્રિયા દર્શાવવા ક્યારે તો બોલતી વખતે અથવા તો અત્યારે, અત્યારે ચાલી રહેલી ક્રિયા વ્યક્ત કરવા માટે ચાલુ વર્તમાનકાળ પ્રયોગ જાય છે, જ્યારે સાદો વર્તમાનકાળ રોજબરોજની ક્રિયા, સ્વભાવગત ક્રિયા દર્શાવવા પ્રયોગ જાય છે, બરાબર છે। સ્વભાવગત ક્રિયા અથવા રોજબરોજની ક્રિયા દર્શાવવા સાદો વર્તમાન પ્રયોગ જાય, જ્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાનકાળ ચાલુ ક્રિયા દર્શાવવા, કોઈ ચાલુ ક્રિયા ક્યારે છે અત્યારે આ વખતે બોલી રહ્યા છો એ વખતે કોઈ ક્રિયા ચાલુ છે તેવી ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળ પ્રયોગ જાય છે। ગાઈ રહી છે, ગવાઈ રહ્યું છે, મતલબ કે અહીંયા તેની ઉપર ભાર હતો, અહીંયા આ નાઇસ સોંગ ઉપર ભાર છે, ગાઈ રહી છે, ગવાઈ રહ્યું છે, ગીત ગવાઈ રહ્યું છે। તેવી જ રીતે they are playing cricket, તો that is રમી રહ્યા છે, બરાબર છે, રમી રહ્યા છે, તો અહીંયા તમે શું થઈ જાય છે ક્રિકેટનું મહત્વ થઈ જાય છે, રમાઈ રહી છે, બરાબર છે, રમાઈ રહી છે, એમના દ્વારા ક્રિકેટ રમાઈ રહી છે અથવા તેઓ ક્રિકેટ રમી રહ્યા છે। અહીં ક્રિકેટ પર ભાર નથી પરંતુ ધ્યેય ઉપર ભાર હતો, જ્યારે અહીંયા ક્રિકેટ ઉપર ભાર છે, રમત છે એ મહત્વની થઈ ગઈ છે, તો ક્રિકેટ રમાઈ રહી છે। તો આ ખાસ ડિફરન્સ છે બંને વચ્ચેનો। ત્યાર પછી આપણે જોઈએ આગળ વધીએ, ત્રીજો ભાગ, બરાબર છે, નંબર 3, તો નંબર 3 ઉપર વર્તમાન કાળનો કયો પોઈન્ટ આવશે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેને શું કહેવામાં આવે છે પૂર્ણ વર્તમાન કાળ, જેને શું કહેવાય છે પૂર્ણ વર્તમાન કાળ, બરાબર છે। તો એને આપણે બીજી પેન વડે લખીએ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ આ છે ચાલુ વર્તમાન કાળ, બરાબર છે। પૂર્ણ વર્તમાન કાળ ક્યારે પ્રયોગ જાય છે તો એની હિટ લખીએ આપણે તો શું કહી શકાશે એને કે થોડાક સમય પૂર્વે પૂરી થયેલી ક્રિયા કે જેની અસર વર્તમાન પર હોય, બરાબર, કેવી ક્રિયા તો થોડાક સમય પૂર્વે પૂરી થયેલી ક્રિયા કે જેની અસર વર્તમાનમાં હોય, થોડાક સમય અગાઉ જે ક્રિયા પૂરી થઈ છે પરંતુ એની અસર અત્યારે વર્તમાનમાં વર્તાઈ રહી છે તેવી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, બરાબર। ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ અત્યારે એની અસર વર્તાય છે તો એવી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ ચલાવાય છે। તો સૌથી પહેલા એની એક્ટિવ રચના જોઈએ, એક્ટિવ રચનાની અંદર શું આવશે એક્ટિવ રચના મતલબ કર્તા પ્લસ શું પાસે પૂર્ણ વર્તમાન કાળનો સહાયકારક ક્રિયાપદો કયા છે હેવ અથવા હેઝ, બરાબર, એક વચન સાથે હેઝ હોય, બહુવચન સાથે હેઝ હેવ પ્રયોગ થાય છે। ત્યાર પછી શું થાય છે ક્રિયાપદનું ઉત્કૃદંત, ક્રિયાપદનું ઉત્કૃદંત,
मतलब कि V3 प्लस કર્મ प्लस अन्य शब्द बराबर है। आ एक्टिव स्ट्रक्चर थયું। હવે एक्टिव स्ट्रक्चर માંથી આપણે જ્યારે પેસિવ स्ट्रक्चर માં ફેરવીએ છીએ તો શું થાય છે? મુખ્ય કર્મ ક્યાં જાય છે? મુખ્ય કર્મ કર્તા સ્થાને, ત્યાર પછી પૂર્ણકાળના પૂર્ણકાળ સહાયક કયા છે? તો હેવ અથવા હેઝ, બરાબર, બંનેમાંથી જે સેટ થતા હોય તે પ્લસ હવે આપણે જોયું ત્યાંની અંદર સીધે સીધું ટુ બી પ્લસ V3 આવ્યું, પછી ચાલુ કાળમાં બિંગ લીધું પ્લસ V3 મૂક્યું. હવે અહીંયા પૂર્ણકાળની અંદર પૂર્ણકાળનું ટુ બી નું મૂકવું પડે. ટુ બી નું પૂર્ણકાળનું કયું છે? ધેટ ઇઝ બીન. શું છે? ધેટ ઇઝ બીન, બરાબર. બીન પ્લસ ભૂતકૃતંતુ એટલે કે V3 પ્લસ બાય પ્લસ મુખ્યકર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ. આ થયું પેસિવ વસ્તુ છે મૂકો, બરાબર છે. મુખ્ય કર્મ કર્તા સ્થાને પૂર્ણકાળના સહાયક રૂપ હેવ અથવા હેઝ પ્લસ ટુ બી નું પૂર્ણકાળનું રૂપ ધેટ ઇઝ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ મુખ્યકર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ પેસિવ વોઇસ, બરાબર છે. હવે આના વિદ્યાર્થીઓ ઉપરોક્ત ઉદાહરણોને આપણે આ કાળની અંદર ફેરવીએ તો સૌથી પહેલા એક્ઝામ્પલ she is singing a nice song. તો she ને આપણે કર્તા તરીકે લઈએ. પછી have has માંથી કેવું મુકાશે? તો she છે કે ચોથું છે વચન છે માટે શું મુકાશે? has. she has singing નો શું થઈ જાય છે? sung. V3 કરવું પડશે તો આપણને ઉદાહરણ મૂકવું પડે. તો she has sung a nice song. she has sung a nice song. she has sung a nice song. હવે જે પેસિવમાં જ્યારે રૂપાંતરિત કરીએ છીએ ત્યારે મુખ્ય કર્મ કર્તા સ્થાને મુખ્ય કર્મ કયું છે? a nice song. હવે have has માંથી કયું મુકાશે? એક વચન છે માટે શું આવશે? has. a nice song has પછી શું મુકાશે? to be નું પૂર્ણકાળનું રૂપ that is been, બરાબર છે. a nice song has been V3. તો V3 કયું છે? sung. A nice song has been sung by her. बराबर છે. A nice song has been sung by her. बराबर. ત્યાર પછી they are playing cricket. તો they હવે they છે બહુવચન છે માટે અહીંયા શું મુકાશે? have. they have play નું V3 શું થાય છે? play. they have played cricket. played cricket. તો હવે એને પેસિવમાં જ્યારે રૂપાંતરણ કરીએ છીએ તો શું થઈ જશે? ક્રિકેટ. ક્રિકેટ એક વચન છે માટે એની સાથે have માં શું આવશે? has. તો ક્રિકેટ has પછી શું મુકાશે? been. તો ક્રિકેટ has been ઉત્પાદન શું થશે? played. cricket has been played by they નું કર્મ વિભક્તિનું રૂપ શું થાય છે? them. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ વાક્યને જ્યારે ગુજરાતીમાં ટ્રાન્સફર કરીએ છીએ she has sung a nice song મતલબ કે ગાયું છે અથવા ગાઈ લીધું છે. ગાયું છે અથવા ગાઈ લીધું છે અથવા તો ગવાઈ ગયું છે. તેવી જ રીતે they have played cricket. રમી લીધું છે. તેઓએ ક્રિકેટ રમી લીધું છે અથવા તેઓ દ્વારા ક્રિકેટ રમાઈ ગયું છે. મતલબ કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર અત્યારે વર્તાઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવ માંથી પેસિવ ની અંદર મહત્વના ફેરફારો કયા એ નોંધવાની છે. તો સાદા વર્તમાન કાળની અંદર તમે જોઈ શકો છો to be plus V3 is sung is played. બાકી બધું કોમન છે. is sung is played to be plus V3. ત્યાર પછી ચાલુ કાળમાં તમે જોઈ શકો છો is being sung is being played to be plus being plus V3. બરાબર. તેવી જ રીતે પૂર્ણ કાળની અંદર જોઈ શકો છો has been sung અથવા has been played. has plus have has plus been plus
v3 તો આટલું બહુ મહત્વનું છે આ સ્ટ્રક્ચરને ખાસ ગણી લેવાનું છે કાર્ડ પ્રમાણે v v3 ત્યાર પછી કાર્ડ એનિસાર bin v3 અને have has bin v3 આ પેસિવ સ્ટ્રક્ચર બહુ જ અગત્યના છે એને સમજવાની કોશિશ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય કાળ જે છે વર્તમાન કાળ છે સાદો વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ કે જેના એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતરણ આપણે જોયા છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય કાળની ચર્ચા આપણે ઓલરેડી આગળના વિડિયોમાં કરેલી છે આજના વિડિયોમાં આપણે આ ત્રણ કાળ પૂરતું સીમિત રાખીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ફરી પાછા મળીશું અને બાકીના જે 5 કાળ છે એની ચર્ચા આપણે ફરી પાછા કરીશું ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો ફરીને આને નોંધાવશો આ એક બીજી રીત છે કે જે દ્વારા તમે યાદ રાખી શકો છો આપણે તે સમયમાં ક્રમ લીધો તો 3 સાદા કાળ 3 ચાલુ કાળ અને 3 પૂર્ણ કાળ જ્યારે અહીં બીજો ઉલટો ક્રમ છે 3 પૂર્ણ કાળ 3 વર્તમાન કાળ 3 ભૂતકાળ અને 3 ભવિષ્યકાળ એ રીતે આગળ વધીએ છીએ જેમાં વર્તમાન કાળની ત્રણેય ક્રિયાઓ ચાલુ પૂર્ણ સાદો ચાલુ અને પૂર્ણ ત્રણેય કાળ આપણે અહીં લીધા છે ઉલટ તપાસ રીતે જેથી કરીને તમને આ ટોપિક છે ઈઝીલી તમે સમજી શકો જાણી શકો છો બરાબર અને બીજી એક વિદ્યાર્થી મિત્રો આની અંદર એક વાત કરતો કે આની અંદર એસર્ટિવ અને નકાર આ નેગેટિવ પણ તમે આની અંદર બનાવી શકો છો નેગેટિવ વાક્ય કઈ રીતે બની શકે છે તો દરેકની વચ્ચે શું કરવાનું છે ક્રિયાપદ પછી નોટ મૂકવાનું છે બરાબર છે હવે અહીંયા તમે સાદા વર્તમાન કાળમાં શું કરવું પડશે do અથવા does પ્લસ નોટ કરવું પડશે પ્લસ નોટ કરવું પડશે બરાબર છે તો she sings a nice song તો she does not sing a nice song બરાબર છે she does not sing a nice song એનો કઈ રીતે રૂપાંતરણ થાય છે તો રૂબીના પછી શું મુકાશે નોટ મુકાશે શું મુકાશે નોટ તો a nice song is not sung by her અહીંયા નોટ મુકાશે બરાબર ગવાતો નથી cricket is not played અહીંયા નોટ મુકાશે બરાબર છે તેવી જ રીતે ચાલુ ક્રિયાની અંદર m is r પ્લસ નોટ મુકાશે વચ્ચે બરાબર છે અને પેસિવ વોઇસમાં પણ ત્યાં મૂકશો is પ્લસ being ની વચ્ચે નોટ આવશે બરાબર is પ્લસ નોટ being ની વચ્ચે નોટ મૂકવાનું છે જેનું વાક્ય રચના શું થઈ જશે she is not singing a nice song so they are not playing cricket તેવી જ રીતે અહીં અને a nice song is not being sung by her cricket is not being played by her see a nice song is being not played emna ave a nice song is not being played by a nice song is being not played अथवा not નહીં પણ અહીંયા not ક્યાં મૂકવું પડશે to be plus being ની વચ્ચે બરાબર છે તેવી જ રીતે અહીંયા have has plus not plus ક્રિયાપદનું ઉત્પાદન તેવી જ રીતે have has plus not plus been plus v3 બરાબર છે તેવી જ રીતે she has not sung a nice song they have not played cricket તેવી જ રીતે nice song has not been sung by her cricket has not been played by them તો આ રીતે એના નેગેટિવ સ્ટ્રક્ચર નકાર વાક્ય પણ તમે બનાવી શકો છો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો 3 વર્તમાન કાળની વાત આ વિડિયોમાં આપણે સમાવિષ્ટ કરી છે નેક્સ્ટ વિડિયોની અંદર ભૂતકાળ અને ભવિષ્યની બંનેનું સંયુક્ત કોલમ આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટ આઠે આઠ કાળનો આ રીતે સળંગ તમે આડા પાનાની અંદર તૈયાર કરશો તો તમને વધારે એક સમયે એક ગ્લાન્સની અંદર તમે એની રચનાઓને જોઈ શકશો તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આડા પેજની અંદર આખી આપણી રચના સમજાય જોઈ શકાય વાંચી શકાય એવા ફોર્મની અંદર લખવાનો પ્રયાસ કરજો અહીંયા ત્રીજો ક્રમ મેં આપ્યો એના પછી હું નેક્સ્ટ વિડિયોમાં જે ચાલુ કરું કે તમે ચોથા ક્રમની અંદર એને મૂકશો બરાબર છે તો આ રીતે આખો ચાર્ટ તૈયાર થઈ જશે ટેબલ તૈયાર થઈ જશે જેની અંદર સ્ટ્રક્ચર હશે ઉદાહરણ હશે અને કાર્ડની પણ ઇન્ફોર્મેશન હશે મુખ્યત્વે શું ચેન્જ થયા એ તમને ખ્યાલ આવતા જશે થેન્ક યુ આભાર હેવ અ નાઇસ ડે